આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું સંજીવની। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાના સમાચાર છે। અકસ્માતમાં 7 લોકોને નાની મોટી ઈજાઓ થતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની વિગત કંઈક એવી છે કે ઇસ્કોનથી પકવાન 4 રસ્તા તરફ જતી એક કારના ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી। પલટી ખાઈ જતા સામેથી આવતી અન્ય એક કાર સાથે અથડાઈ હતી, જે બાદ અકસ્માત સર્જાયો। તેમાં એક વિપુલ પટેલ નામના વ્યક્તિનું મોત થયું। મૃતક વિપુલ પટેલ બિલ્ડર હોવાનું સામે આવ્યું છે। તો ઈજાગ્રસ્ત પ્રતિક બ્રહ્મભટ્ટની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। આ ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। ફોનલાઈન પર સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે। પાર્થ, અકસ્માતના સમાચાર છે, શું છે આખો મામલો? જી ચોક્કસ સંજીવની, ગત મોડી રાત્રે જે એસજી હાઈવે છે ત્યાં આગળ બે કાર વચ્ચે ગમખાર અકસ્માતની ઘટના બની હતી। જો એસજી હાઈવે ની વાત કરીએ તો હિટ એન્ડ રન કેસમાં હબ બનેલું એસજી હાઈવે પર આ વધુ એક અકસ્માત થતા એક ચકચાર મચી ગયો હતો। શહેરના એસજી હાઈવે પર આજે ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બે જે કાર હતી એક સામસામે અથડાતા જ તેમાં એક વ્યક્તિનું સંજીવની ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 7 થી વધુ લોકો જે હતા તે ઈજાગ્રસ્ત હતા। જેમાં એક કાર જે હતી તે ડ્રાઈવરે તે અચાનક જ કાર ઉપરથી જે પોતાનો કાબુ હતો તે ગુમાવતા જે કાર હતી તે પલટી ખાઈને જે બીજી અન્ય કાર હતી તેની અડફેટે આવી હતી અને તેને ધડાકાભેર અથડાઈ હતી, જેમાં વિપુલ પટેલ જે બિલ્ડર છે વિપુલ પટેલ નામના વ્યક્તિનું જ ઘટના સ્થળે મોત થયું હતું અને 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત હતા, જેમને તુરંત જ 108 મારફતે હોસ્પિટલાઇઝ ખસેડવામાં આવ્યા હતા। મહત્વની સંજીવની, જો આ અકસ્માતની અંદર જો વાત કરીએ તો મૃતક જે વિપુલ પટેલ અને તેની સાથે ઈજાગ્રસ્ત પામેલ જે પ્રતિક બ્રહ્મભટ્ટ છે તે પ્રતિક બ્રહ્મભટ્ટની કારની અંદરથી દારૂની બોટલો મળી આવી હતી। મૃતક વિપુલ પટેલ બિલ્ડર સામે હાલ ગુનો નોંધી અને પોલીસે જે વધુ તપાસ હાથ ધરી છે કે તેની ગાડીની અંદર દારૂ ક્યાંથી આવ્યો છે, તે લોકો દારૂ ક્યાં લઈ જઈ રહ્યા હતા અને સાથે જ કહેવાય છે કે જે ડ્રાઈવરે જે કાબુ ગુમાવ્યો હતો તેની પાછળનું કારણ શું છે। હાલ તો કહેવાય છે કે પોલીસે ઘટનાનો ગુનો નોંધી વધુ જે તપાસ છે તે હાથ ધરી છે। સંજીવની, માહિતી માટે પાર્થ આપનો આભાર।